નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરશે, તમારી તમામ સમસ્યાઓનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. વક્રગુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વકાર્યે સુસર્વદા લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રે વર્ષામો હૃદયસ્તો જનાર્દન. ભગવાન ગણપતિની મહેર તમારી ઉપર વરસતી રહે. ભગવાન ગણપતિ તમને આશીર્વાદ આપતા રહે અને રોજ લાડુડી ખવડાવતા રહે તેવી શુભેચ્છા સાથે ગણપતિ ચોથની ખૂબ શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી તમારા દરેક માંગલિક કાર્યો સફળ કરે તેવા આશીર્વાદ. ભગવાન ગણપતિ વિઘ્નકર્તા ને વિઘ્નહર્તા છે. દરેક તમારા વિઘ્નો હારી કાઢે અને દરેક જગ્યાએ તમને સફળતા અપાવે તેવી ખૂબ શુભેચ્છા. જય ગણેશ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોની શરૂઆત કરીશું આપણે. કાલનો દિવસ કેવોમાં તમને ખબર જ છે, બેને કીધું એ પ્રમાણે બધું જ આપણે જણાવીએ છીએ પંચાંગ દિન વિશેષ સાથે. આજે તમારી દરેક મૂંઝવણ દૂર કરવાની છે દર્શક મિત્રો. ટેકનિકલ એરર થોડીક હતી, એ દૂર થઈ. આજથી તમે ફોન કોલ ઉપર વાત કરી શકશો, પ્રશ્નોનો તમારો જવાબ આપીશું. સરસ મજાની શરૂઆત સાથે જય ગણેશ કરીશું. જય ગણેશ શેનાથી કરીશું? પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 28/8/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પાંચમ, તુલા રાશિનો ચંદ્ર, રત મૂળાક્ષર, ચિત્રા નક્ષત્ર, શુક્લ યોગ, બાલવ કરણ. હવે કાલે વિછોડો કે પંચક નથી દોસ્તો. જુઓ તો કાલે પંચક એ નહીં, વિછોડો એ નહીં. સૂર્ય સિંહ રાશિ, ચંદ્ર તુલા રાશિ, સવારના 26 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:01 છે. 10:33 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 9:54 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું સમય જે 12:16 થી 1:08 છે અને રાહુકાળ છે જે બપોરે 2:15 થી 3:50 રાહુકાળ છે. તો બધા સારા ચોઘડિયા, સરસ ચોઘડિયા. રાહુકાળમાં ફરી એકવાર કોઈ પણ પ્રકારની નાની મોટી મુસાફરી કે સારા કાર્ય ના કરો તો સારું. એકંદરે દિવસ કાલે આમ મધ્યમ રહેશે. સામા પાંચમ પણ છે કાલે. કાલે ભગવાનની પૂજા કરવા, નાની મોટી વિધિ વિધાન કરવા માટે દિવસ સારો છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કીધું એ પ્રમાણે કાલે સામા પાંચમ છે. સામો ખાઈને જે પાંચમ કરવાની હોય તેને સામા પાંચમ કહેવાય છે અને ફરી એકવાર વાર ગુરુવાર છે આવતીકાલે. માટે ગુરુવારના દિવસે બને ત્યાં સુધી પીપળે હળદર નાખીને જળ ચડાવવાથી તમારા કામો સારા થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મંત્ર જાપ કરતા ભગવાન વિષ્ણુને એટલે કે પીપળે જળ ચડાવજો, લાભમાં રહેશો. સામો ખાઈને કાલે પાંચમ કરો, સામા પાંચમ કરો, એનું પણ ઉત્તમ ફળ મળે છે. આટલું કરજો દર્શક મિત્રો, બહુ જ સારું રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું શુભ ચોઘડિયું જે સવારના 6:20 થી 7:55 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:40 થી 2:15 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:15 થી 3:50 કલાકનું. પછી આવે શુભ ચોઘડિયું 5:25 થી 7:01 કલાકનું. તો આ ચાર ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. 6:20 થી 7:55, 12:40 થી 2:15, 2:15 થી 3:50 અને 5:25 થી 7:01. ચારે ચોઘડિયા ચારે સારા ચોઘડિયા. નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે જે સાંજના
7:01 થી 8:25 કલાકનું રહેશે. તો અમૃત ચોકડિયું 7:01 થી 8:25 કલાકનું. કોઈ પણ નાના મોટા કામ, સારા કામ કરવા તો આ ચોકડિયામાં થાય, એનું ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જ વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો. હવે ફરીવાર આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દામાં દર્શક મિત્રો વાત કરીએ તો અત્યારે ઘણા લોકોએ મને એવું પૂછ્યું કે મહારાજ, અમારા જીવનમાં અમને સારી પત્ની કે સારો પતિ મળે તે માટે શું કરવું, અને સારો પત્ની કે સારી પત્ની કે સારો પતિ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે. તો હવે દર્શક મિત્રો, એના માટે આપણે તમારી કુંડળીનો સપ્તમ ભાવ જોવો પડે. તમારી કુંડળીમાં સારી પત્ની, કારણ કે અત્યારે તમે જો પતિ પત્ની બધા કેવા છે, હું તો બજારમાં બહાર જોઉં છું કિસ્સાઓ, આંખો આપણી ભીની થઈ જાય એવા કિસ્સાઓ આવે છે. 2-3 દિવસ પહેલા એક એવો કિસ્સો કે 92 વર્ષની એક ડોસીમાને એની પુત્ર વધુએ જેલમાં નાખી દીધી, જેલમાં નખાવડાવી. સાસુ સસરાને તો નખાયા, પુત્ર વધુ, મીન્સ આ દુનિયા ક્યાં જઈ રહી છે સાહેબ. 92 વર્ષની બિચારી ડોસીમાં જીવનમાં કોઈ દિવસ પોલીસ સ્ટેશન નહોતું જોયું, આજે 92મા વર્ષે એને જોવું પડે ને એમાંય આવા આપણી અહોભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો કે ખબર નહીં શું કહો, કે કલમો એવી છે કે સીધી પોલીસ તમને બેસાડી જ દે. તો આપણને એવું થાય કે આવું તો કેવું કે જે વ્યક્તિએ આટલા વર્ષોમાં કોઈ દિવસ પોલીસના પગથિયા ના ચડવા પડે અને હવે 92મા વર્ષે એને ચડવું પડે, અને જીવને કેવો કટકાટ અનુભવાતો છે. તો પુત્ર વધુ સારી છે કે પુત્ર સારો છે, તમારા કુમાર સારા છે કે નહીં એ ખબર કઈ રીતે પડે. જે 7મો ભાવ છે તે પતિ પત્નીનું સ્થાન છે. 7મા ભાવની અંદર જો કોઈ પાપગ્રહની યુતિ હોય ને તો માણસ બહુ હેરાનગતિ કરાવી નાખે, પોલીસ કોર્ટ કચેરી કરાવે. જેમ કે તમે જુઓ કે 7મે શનિ રાહુ છે, તો 7મે શનિ રાહુ શું કરાવે, તો 7મે શનિ રાહુ કોર્ટ કચેરી કરાવે. હવે પતિની કુંડળીમાં હોય કે પત્નીની કુંડળીમાં હોય, પત્નીની કુંડળીમાં હોય તો પતિ ભારે મળેલો હોય, પતિની કુંડળીમાં હોય તો પત્ની ભારે મળેલી હોય. એટલે 7મે શનિ રાહુ હોય ને એને 100% કોર્ટ કચેરીને જેલ એની પત્ની કરાવડાવે. નથી અમુક વખત એની પત્ની કહી દેતી કે ભાઈ આમને તને પોલીસમાં લઈ જઈશ ને આમ કરીશ ને તેમ ઢીકણું ફલાણું કેસ કરીશ. અને એવી જ રીતે 7મે જો પત્નીના સ્થાનમાં છે તો પતિ એને ઘસેટી લઈ જાય. એટલે 7મા સ્થાનમાં શનિ રાહુ હોય ને તો 100% સમજવું કે આ વ્યક્તિના જીવનમાં એના પત્ની કે એના પાર્ટનર, એટલે પછી લાઈફ પાર્ટનર પણ આવી ગયો, એનો પ્રેમી સાથી, જીવન સાથી, એને સાહેબ 100% અલગ જગ્યાએ એને જવું પડે, પોલીસ કોર્ટ કચેરીથી એને હેરાન થવું પડે. એવી જ રીતે 7મે જો મંગળ રાહુ છે, 7મા સ્થાનમાં મંગળ રાહુ છે તો પણ આ જ વસ્તુ બનશે. 7મે મંગળ રાહુ થયો તો શું થાય, મંગળ રાહુ તોડફોડ કરાવે, પતિ પત્ની વચ્ચે મારપીટ થાય, બોલવાનું થાય, અને એ થાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ પોલીસ કોર્ટ કચેરી થાય જ, વસ્તુ સીધી છે. એટલે આ વસ્તુના કારણે પણ આ વસ્તુનું નડતર થાય. બીજી વસ્તુ કે 7મે સૂર્ય રાહુ હોય ને તો પતિ કાં તો પત્નીના કારણે સમાજમાં બદનામી થાય. અમુક આપણે કિસ્સા જોયા હશે કે ભાઈ એની પત્નીએ જ એને વગોઈ કાઢ્યો કે એના પતિએ પત્નીને વગોઈ કાઢી, બજારમાં ગમે તેવી વાતો કરી દીધી, ગમે તેવું એના વિશે બોલી દીધું, જે ચિત્ર નથી એ આખું ચિત્ર નવું ઊભું કરીને બજારમાં એને સમાજમાં બદનામી કરી નાખી. તો સમાજમાં બદનામી પત્ની કે પતિ દ્વારા થાય એ કઈ રીતે ખબર પડે કે 7મે જો સૂર્ય રાહુ છે ને તો 1001% તમારી પત્ની કે તમારો પતિ જ તમને બજારમાં ચિતરી મારે, આવો તો આ છે, આના તો આમ છે, આ તો આ છે. એટલે દર્શક મિત્રો, ફરીવાર જ્યારે પણ તમે લગ્ન એટલી મોટી વસ્તુ છે ને કે છૂટાછેડાથી એ પતતું હોય ને તો બહુ સારું, પણ આ છૂટાછેડા આખી જિંદગી આ ઘસેટી નાખે તમને. તમારું નામ, તમારા પૈસા અને તમારું પ્રતિષ્ઠા ત્રણે દાવ પર લાગે. માટે દર્શક મિત્રો, લગ્ન જીવનમાં બંધાવો ને એટલે બહુ સાચવી સમજી વિચારીને બંધાવો. એકવાર તમે સમજો કે તમારી પ્રતિષ્ઠા જશે તો તમે કઈ રીતે પાછી લાવશો? પૈસા તો ચલો કમાઈ લઈશું,
માનસિક રીતે હેરાન થશો તો પછી ધીરે રહીને સ્વસ્થ થઈ જશો. એટલે બહુ બધી વસ્તુ છે કે જે તમારે જોવી પડે. માટે હું ફરી એકવાર આગ્રહ રાખું છું કે મેળાપક કરીને આપણે દર્શક મિત્રો લગ્ન કરવા જોઈએ. તો આ બધી વસ્તુના કારણે અત્યારે બહુ હેરાનગતિ છે. માટે દર્શક મિત્રો, 7મા સ્થાનમાં કોઈ પાપગ્રહોની યુતિ બનતી હોય, શુક્ર રાહુ થતા હોય, તો શુક્ર રાહુ ચારિત્ર એટલે કે ખોટું નામ છાપરે ચડાવડાવે. કર્યું કંઈ ના હોય પણ નામ ખરાબ થાય. અમુક વખત એવા કિસ્સામાં આવે છે કે પતિ પત્નીને બહુ જ સારું બનતું હોય પણ ત્રીજી વ્યક્તિ એના ઘરમાં ભંગાણ કરાવતું હોય છે, તો એ શુક્ર રાહુ વાળા હોય. 7મે શુક્ર રાહુ હોય તો અન્ય વ્યક્તિના એટલે કે ત્રીજી વ્યક્તિના કારણે. ગુરુ રાહુનો ચંડાલ યોગ આ જ વસ્તુ ઊભી કરે. ગુરુ રાહુનો ચંડાલ યોગ 7મે હોય ને તો પતિ કાં તો પત્નીનું સાઈડ અફેર કરાવડાવે, પછી કોઈ પણ જગ્યા પર હોય. ગુરુ રાહુનો ચંડાલ યોગમાં સાઈડ અફેરમાં લોકોના ડિવોર્સ થતા મેં બહુ જોયા છે. એટલે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ નહીં સારો. એમાં પણ જો એ 7મામાં બેઠો હોય, 5મે બેઠો હોય, 8મે બેઠો હોય તો બહુ ખરાબ. શુક્ર મંગળની યુતિ હોય કોઈ પણ જગ્યાએ, એ પતિ કે પત્નીની હું ના જ પાડું કે ભાઈ શુક્ર મંગળ વાળું રહેવા દો. એટલે આવી બધી ઝીણી ઝીણી વસ્તુઓ બહુ ધ્યાન રાખવી પડે. ફરી વાર લગ્ન કરવા માટે તો થઈ જશે. અમુક અત્યારની મેં જોઈ છે ટ્રેન્ડ કેવો છે, છોકરાના લગ્ન નથી થતા, ઉંમર થઈ ગઈ છે કે ભાઈ ગમે તેવું કરી નાખો, પણ એ લોકો નથી સમજતા કે આ વસ્તુ કેવી પાછી વાગશે ને કેવી નાક ઉપર વાગશે. છોકરાનું એક તો લગ્ન તૂટ્યું એ તો ચલો સમજ્યા કે બજારમાં બહુ કોમન થઈ ગયું અત્યારે, પણ જે સમાજમાં આપણી ઇજ્જત ઉછળે, જે આર્થિક રીતે હેરાન થઈએ અને જે માનસિક રીતે હેરાન થઈએ ને એનો કોઈ ઇલાજ નથી. માટે દરેક ગૃહિણી મહિલાઓને હું સમજાવું છું ભાઈ કે બહુ ચિંતામાં તમે લોકો રહો છો કે ભાઈ મારા છોકરાને લગ્ન નથી થતા, મારા છોકરીની ઉંમર થઈ ગઈ, મારા છોકરીના લગ્ન નથી થતા. પણ આ વસ્તુમાં તમે ઊંધું ડિસિઝન લેશો ને તો ક્યાંક ઊંધું પડશે. સમજી વિચારીને યોગ્ય સમયે એનો યોગ્ય માણસ મળી જ જશે. ખાસ ધ્યાન રાખજો. આટલું માનજો. વાત કરીશું 12 રાશિના રાશિ ભવિષ્યની. જી મહારાજ, કાર્યક્રમમાં તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. આગળ હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વાંચવામાં સમય પસાર થાય. બહાર નીકળો તો થોડુંક સાચવીને નીકળજો. વ્યવસાયમાં મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે. આવકમાં સારો એવો વધારો થઈ શકે. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિની જો વાત કરીએ તો આત્મવિશ્વાસમાં વધારો થાય, માન સન્માન વધે, નાણાંની લેવડ દેવડમાં થોડુંક સાવધાની રાખવાની, રાજનીતિ, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય, કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થાય. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મિથુન રાશિ ખાવા પીવામાં ધ્યાન રાખે. બહારનું ખવાઈ જાય છે, ગળામાં સમસ્યા, શરદી થાય, આવું બધું ના થાય. ખોટી ખાંસી નહીં ખાવાની, ધ્યાન રાખવાનું. સંતાન ઉપર ગર્વ અનુભવાય, બાળક ઉપર ગર્વ અનુભવાય અને માનસિક રીતે મજબૂત બનશો. શાંતિથી વિચારજો. મનને અસંતોષ ના રાખતા, નિરાશામાં નહીં રાખવાનું. ધીરે ધીરે આર્થિક લાભ જોવાશે, પણ એના માટે સારા કર્મો કરવા પડશે. તમારા માટે કાલે નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ખરાબ વસ્તુઓથી દૂર રહો, ખરાબ વ્યક્તિઓથી દૂર રહો. નેગેટિવ લોકો તમને બહુ હેરાન કરે છે. નેગેટિવ વ્યક્તિઓ તમારી તરફ આગળ આવે છે, થોડુંક દૂર છીટા રહેવાનું. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થશે, નવા વ્યક્તિઓ જોડે જોડાણ વધશે, સંપર્ક વધશે. કામમાં બિનજરૂરી કોઈ વિલંબ ના થાય. તમારા બુદ્ધિનો ઉપયોગ બને એટલો ઓછો કરજો. કાલે મનથી વિચારવાનું નથી, શાંતિથી કામ કરવાનું છે. અમુક વખત બહુ બુદ્ધિનો ઉપયોગ કરી પાછા પડીએ. ભૂખરો શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિ બાળકોથી લાભ થાય. નાના મોટા સંતાન દ્વારા કોઈ લાભ જોવાય છે, સારા સમાચાર મળશે. ધંધામાં રોજગારીની શોધમાં અહીં ત્યાં ફરવું પડે, નાની મોટી જગ્યાએ જવું પડે અને બોસ સાથે કોઈ દલીલબાજી કે તમારા નોકરીની સ્થળ ઉપર કોઈ ખોટી દલીલબાજી કોઈની જોડે ના કરતા. હા, સિંહ રાશિ. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ મહત્વના નિર્ણય લેવાય, મોટા કામ થાય,
મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું, ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખીશું, કોઈ મોટા અનિચ્છ્ય પ્રવાસ થાય વિચારીએ છે કે ભાઈ નથી જવું અથવા કંટાળો આવે પણ જવું પડે. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો હેલો. હલો, જી ભાઈ બોલો, થોડું મોટેથી બોલજો. 31/5/63 જી 9:45 સાંજે જી. આ મકાનનું કઈ એ નિકાલ નહીં આવતો. જન્મનું સ્થળ કયું છે? વડોદરા. જી. કન્યા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, શુક્રવારનો દિવસ, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને નોમની તિથિ છે. લગ્નમાં કેતુ ધન રાશિનો બેઠો છે અને 7મા સ્થાનમાં રાહુ બેઠો છે. શનિ બીજા સ્થાનમાં છે અને મંગળ 9મા સ્થાનમાં છે. મંગળ મઘા નક્ષત્રનો 9મા સ્થાનમાં છે અને જે મહાદશા અંતરદશા આવે છે હાલમાં, તો તમે અત્યારે જો તો શનિની મહાદશા છે, શુક્રની અંતરદશા આવશે. તમારે આવતા વર્ષમાં તમારા મકાનનો 100% મેળ પડી જશે, ચિંતા ના કરો. નિત્યક્રમ દર મંગળવારે એક ધજા કેસરી કલરની હનુમાનજીને ચડાવો ને એની ઉપર કેસરી બુંદીનો લાડુ ચડાવો. આટલું કરવાનું છે. આવતા વર્ષ સુધીમાં 100% મકાનનો મેળ પડી જશે, ચિંતા ના કરશો. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો જી ભાઈ બોલો. જી સંભળાય છે, બોલો. ભાવનગરથી વસંતભાઈ વાત કરું છું. જી જી બોલો, જન્મ તારીખ બોલો. 11/8/95 જન્મ તારીખ. જન્મનો સમય. હલો, જી સંભળાય છે, જન્મનો સમય બોલો. 11/8/95 જી સાંજે 6:50 જન્મનો સમય છે. જી. જન્મનું સ્થળ. ભાવનગર. જી. પ્રશ્ન શું છે? એને એનો મુદત બહુ શાંત રહેતો નથી, બહુ ગુસ્સો કરે છે, મેરેજ બી થઈ ગયા છે, બહુ સારી રીતે નોકરી બી સારી છે, બધું સારા એના છતાં એના મુદત ઉપર કંટ્રોલ રહેતો નથી ને બહુ ગુસ્સો કર્યા કરે. જી. કુંભ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે, શુક્રવારનો દિવસ છે. શનિ ચંદ્રનો વિષયોગ છે. બીજા સ્થાનમાં શનિ ચંદ્રનો વિષયોગ બેઠો છે ને એ પણ કુંભ રાશિનો બેઠો છે, એટલે મનને અશાંત કરે. શનિ ચંદ્રનો કામ શું? મનને અશાંત રાખવું, કારણ વગર ગુસ્સામાં, કારણ વગર ચીડિયાપણું કરાવવું. આ શનિ ચંદ્રના વિષયોગનું કામ છે સાહેબ. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે, રોજ ચંદનનો તિલક કરે, એનાથી એને લાભ થશે. તો આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હાલો. જી બેન બોલો. હા, મારે બેબી વિશે પૂછવું. જન્મ તારીખ બોલો. 26/6/2000. જી. જન્મનો સમય. જન્મનો સમય 11:45 બપોરના બુધવાર. જન્મનું સ્થળ. ગોંડલ. જી. પ્રશ્ન શું છે? હવે ઈ વહી ગઈ છે તે ફોનમાં વાત કરવા માંડી છે, તો હું એને ખોટું બોલીને ફોન લઈ આવું તો હાલશે કે કેવી રીતે? હું માંદી જાઉં એમ કહું ને એટલે ઈ ઉપાધિ તો પૂરું કરે છે, ચિંતા છે, તો ઈ હાલશે કે કેમ થાય? જી. હવે ગુરુ શનિ બેઠા છે અત્યારે બેન, તમને મેં કીધું એટલું કરો અને તમને યોગ્ય લાગે એ કરો. આમાં ગુરુ શનિ જોડે છે એટલે ભગવાન શંકરનું નામ લઈને તમારે જે પણ મનમાં સ્મરણથી આવે એ કરો. આ તમારો ઘરનો પ્રશ્ન થઈ ગયો બેન, આમાં હું બહુ વચ્ચે ના કહી શકું. તમારા ઘરની અંદરનો આ વાદ વિવાદ થયો છે, એમાં મારે બહુ ઇન્વોલ્વમેન્ટ કરાય નહીં. એટલે ગુરુ શનિ છે. નિત્યક્રમ તમે કીધું એ પ્રમાણે મહાદેવજીનું નામ લો, શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરો. બાકી આ વિષય ઉપર આપણે ટિપ્પણી નહીં આપી શકીએ. હવે તમારે તમારી દીકરીને પાછી લાવવા માટે તમારે તમારા ત્યાં ઘરના જે વડીલો છે, સમાજમાં જે વડીલો છે, આની જોડે વાત કરો. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને ખોટા રોકાણ ના કરવા, મગજમાં શાંતિ રાખવી, મગજને શાંત રાખવું. લોન લેવાની જરૂર પડે, પૈસા લેવા પડે, ક્યાંકથી ઉછીના પૈસાની અગવડતા આવે, હપ્તા બાઉન્સ થાય ના થાય એવું બધું ધ્યાન રાખજો. કામકાજમાં વધુ મહેનત અને ફાયદો ઓછા મળે. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિ, શરીરને લગતી કોઈ સમસ્યાઓ ના થાય, માથા પર દુખાવો, આંખો પર ઊંઘ આવી, આવું બધું બનશે. પૈસાનો બને ત્યાં સુધી વ્યવહાર ના કરતા. અને કાલે એક લાલ વસ્તુ જોડે રાખો તો એનાથી તમને લાભ થાય. લાલ કલરનું કોઈ પણ વસ્તુ તમારી જોડે રાખજો. નોકરીના સ્થાનમાં નાની મોટી ગતિવિધિ જોવા મળે. સફેદ શુભ કલર, શુભાંક 6 થાય. ધન રાશિની જો વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ખોટી દલીલબાજી ના કરતા દર્શક મિત્રો. નવા કામ મળશે, નવા સપના સાકાર થાય, નવી વસ્તુઓના સપના જોવાય, કોઈ કિંમત સારી વસ્તુ, કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય. જાંબલી શુભ કલર, શુભાંક 4. જી જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, સત્ય હકીકત સ્વીકારવી પડે. સાસરા પક્ષથી ધનલાભ થાય, મૂડ બદલાયા કરે. જ્યાં પણ જાઓ ત્યાં વધુ ફાયદો રહેવાય. વાદળી શુભ કલર, શુભાંક 1 રહેશે. કાલે કુંભ રાશિ વાળા માટે દિવસ બહુ સારો છે. જ્યાં જાઓ ત્યાં ફાયદો જોવા મળે. ધંધામાં જાગૃતતા વધે, સારું વિશેષ કંઈક સારું કામ કરવાની ઈચ્છા થાય. કુંભ રાશિને કાલે જીવનસાથી જોડે દિવસ સારો જાય, મૂડ બદલાયા કરે. ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં રહે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહે. મીન રાશિ, ખોટા સપના ના જોવા. આર્થિક કટોકટી થોડીક સહન કરવી પડે. મહત્વના કામો અટકી પડે. અનુભવથી નવું શીખવા મળે. ભૂતકાળ યાદ આવે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્રનિષ્ઠ પરિવારથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. વર્ષ 2025 28/8 કોનું છે બેને આ વખત ખબર નહીં. આ 3 ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે ભાઈ. છાતી ઉપર કોઈ ઘા ના મારે તેનું ધ્યાન રાખજો. દેખો, હૃદય ઉપર તલવારો ના મૂકે એનું ધ્યાન રાખજો. દિલ અને ધડકનને સાચવીને રાખજો. બીજું કોઈ એનો ફાયદો ના ઉપાડે, ગેરફાયદો ના ઉપાડે એનું ધ્યાન રાખજો. નિર્ણયો લાગણીમાં આવીને નહીં, મનથી વિચારીને લેવાના છે. કામ કરો તો પહેલા જે તે કામ કરો 100 વાર કોઈકની સલાહ લઈને કરજો. આવશ્ય શું કરવાથી લાભ થશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને પીળું ફૂલ ચડાવે અને ચંદનનો ચાંદલો રોજ કરે અને એક પીપળે હળદર મૂકે દર ગુરુવારે. આટલું કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલો જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.